લક્ષદ્વીપ ટાપુ કયા સાગરમાં સ્થિત છે અને તે શાનો બનેલો છે? અરબ સાગરમાં પરવાળાના નિક્ષેપોનો. દહેરાદૂન અને પાટલીદૂન કઈ પર્વતશ્રેણીમાં આવેલા સ્થળો છે? શિવાલિક. બ્રહ્મપુત્રને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? દિયાંગ. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે તેને શું કહે છે? ભાબર. ભાબર પછીનું ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવોથી ભરપૂર વધારે ભીનાશવાળું દલદલીય ક્ષેત્ર કયું છે? તરાઈ. દક્ષિણ પશ્ચિમમાં ગુજરાતથી શરૂ કરીને ઉત્તર પૂર્વમાં દિલ્હી સુધી વિચ્છિન્ન ટેકરીઓના સ્વરૂપે કઈ પર્વતશ્રેણી આવેલી છે? અરવલ્લી. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો અનુક્રમ કયો છે? નીલગિરી, અન્નામલાઈ, કાર્ડેમમ. પશ્ચિમ તટીય મેદાન ગોવાથી દક્ષિણમાં કયા નામે ઓળખાય છે? મલબાર. પાશ્ચાત જળથી નિર્માણ થયેલા ખારા પાણીના સરોવરને શું કહે છે? લગૂન. દક્ષિણ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કયા નામથી જાણીતો છે? કોરોમંડલ તટ. નિકોબાર સમૂહમાં કેટલા દ્વીપો છે? 19. આજથી કરોડો વર્ષ પૂર્વે ભારત કયા નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો? ગોંડવાના લેન્ડ. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો GCERTના ધોરણ 6 થી 10 ભારતની ભૂગોળના 1000 પ્રશ્નો અને તેના જવાબ, ભાગ 11. જો આપને આ વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું પણ. ભારતનો પ્રાકૃતિક વિભાગ, જે આપણો પ્રાચીનતમ ભાગ છે, તે કયો? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે? એટોલ. ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ અન્નનો ભંડાર છે? ઉત્તરનું મેદાન. ઉત્તર ભારતના જૂના કાંપથી બનેલ મેદાનો કયા નામે ઓળખાય છે? બાંગર. હિમાલયની સૌથી ઉત્તર તરફની પર્વતશ્રેણીને કયા નામથી ઓળખવામાં આવે છે? હિમાદ્રી, બૃહદ, આંતરિક હિમાલય. ભારતની પૂર્વ સીમાએ ફેલાયેલ હિમાલયની પર્વતશ્રેણીને શું કહે છે? પૂર્વાંચલ. છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ કયા રાજ્યમાં છે? ઝારખંડ. કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો ખનિજોનો ભંડાર છે? દખ્ખણના ઉચ્ચપ્રદેશો. દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોનો. પૃથ્વીની ઉપરનું પડ કેવા ખડકો ઉપર તરી રહ્યું છે? એસ્થેનોસ્ફિયરના. દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે કોને મળે છે? બંગાળની ખાડીને. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીવૃદ્ધિનો દર ધરાવતું શહેર જણાવો. સુરત. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તીવૃદ્ધિનો દર ધરાવતું શહેર જણાવો. ગાંધીનગર. પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઊર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહે છે? ભૂપૃષ્ઠ. હિમાલય પર્વતશ્રેણી પૂર્વ પશ્ચિમ આશરે કેટલા કિમી લંબાઈમાં પથરાયેલી છે? 2400 કિમી. હિમાલય પર્વતશ્રેણીનું ઉદ્ગમસ્થાન કયું છે? પામીરની ગ્રંથિ. માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં શું કહે છે? સાગરમથ્થા. મકાલુ પર્વતની ઊંચાઈ જણાવો. 8481 મીટર. સાબરમતી અને મહી કોને માળે છે? ખંભાતના અખાતને. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પૂર્વ પશ્ચિમ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે? કચ્છથી ઓડિશા સુધી. પશ્ચિમનું તટીય મેદાન ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે? ગુજરાતથી કેરળ સુધી. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? અંદમાન નિકોબારમાં આવેલો બેરન જ્વાળામુખી. ભારતનું સુષુપ્ત જ્વાળામુખી કયો છે? નારકોન્ડમ, અંદમાન નિકોબાર. લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓનું વહીવટી મથક કયું છે? કૈવરાતી. ગોડવિન ઓસ્ટિન પર્વતશિખર હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલું છે? કારાકોરમ. શિવાલિકની પર્વતમાળાઓ કઈ પર્વતમાળાનો ભાગ છે? હિમાલયની પર્વતમાળા. ભારતનો સૌથી બીજા નંબરનો ઊંચો પર્વત કયો છે? કાંચનજંગા, સિક્કિમ. ભારતનો કયો ભાગ દ્વીપકલ્પ કહેવાય છે? દક્ષિણ ભારત. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, K2, 8611 મીટર. ભારતના દરિયાકિનારાની લંબાઈ કેટલા કિલોમીટર છે? 7517 કિલોમીટર. કયો પ્રદેશ ભારતના ખનિજ ભંડાર તરીકે ઓળખાય છે? મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતને કેટલા ભાગમાં વહેંચી શકાય અને તેના નામો જણાવો. 5 ભાગમાં. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. 2. ઉત્તરનો મેદાન પ્રદેશ. 3. મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. 4. દરિયાકિનારાના સાંકડા મેદાનોના પ્રદેશ. 5. દ્વીપ સમૂહ.
દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહન મુખ્યત્વે કઈ દિશા તરફ છે? પૂર્વ. દ્વીપકલ્પીય કઈ બે મોટી નદીઓ પશ્ચિમ તરફ વહે છે? નર્મદા અને તાપી. ભેડાઘાટ ક્યાં અને કઈ નદી પર આવેલો છે? નર્મદા નદી, જબલપુર. સૌથી મોટી દ્વીપકલ્પીય નદી કઈ છે? ગોદાવરી નદી. મહાનદી કયા રાજ્યમાંથી નીકળે છે? છત્તીસગઢ. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. મહાબળેશ્વર. તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા માંજરા નદી શાખારૂપે કઈ નદીને મળે છે? કૃષ્ણા. પૂર્ણા, પ્રાણહિતા, વૈનગંગા અને માંજરા જેવી નદીઓ શાખારૂપે કઈ નદીને મળે છે? ગોદાવરી. ભારતમાં સપાટી પરના જળનો કેટલો ભાગ વહીને બંગાળની ખાડીમાં જાય છે? ત્રીજો ભાગ. તાપી નદીનું ઉદ્ગમસ્થાન જણાવો. મધ્યપ્રદેશ, બૈતુલ જિલ્લો. ગોદાવરી નદીનું ઉદ્ગમસ્થાન જણાવો. નાસિક, મહારાષ્ટ્ર. હિમાલયની નદીઓ કેવા કાંપનું નિર્માણ કરે છે? પંખાકાર. બ્રહ્મપુત્રા નદી ભારતમાં કયાંથી પ્રવેશે છે? નામચા બરવા, અરુણાચલ પ્રદેશ. ભારતમાં સૌથી મોટા ખારા પાણીનું સરોવર કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે? સાંભર, રાજસ્થાન. કોઈ પર્વતથી ઉચ્ચભૂમિ થકી બે પડોશી જળ પરિવાહ અલગ થાય છે. આવી ઉચ્ચભૂમિને શું કહે છે? જળ વિભાજક. ભારતની નદી પ્રણાલીને કયા બે જૂથમાં વિભાજન કરવામાં આવે છે? 1. હિમાલયની નદીઓ, 2. દ્વીપકલ્પીય નદીઓ. ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? પદ્મા. નદીનાળ એટલે શું? જ્યાં નદીઓનું મીઠું પાણી સમુદ્રના ખારા પાણીમાં મળે છે તેને નદીનાળ કહે છે. સિંધુની લંબાઈ જણાવો. 2900 કિમી. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે કઈ સાલમાં પાકિસ્તાન સાથે કરાર થયા? ઈસવીસન 1960. ગંગા અને સિંધુ વચ્ચે જળ વિભાજકનું કામ કોણ કરે છે? અંબાલા શહેર. બ્રહ્મપુત્રાની લંબાઈ જણાવો. 2900 કિમી. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં શું કહે છે? સાંગપો. બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? જમુના.